નમસ્કાર, અમારે વિશેષ રજૂઆત સાથે હું પૂનમ. દર્શક મિત્રો, ઈશ્વરનું કોઈ અદ્ભુત સર્જન હોય તો એ છે નારી. આજે છે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. ત્યારે આજે અમે આપને મુલાકાત કરાવી રહ્યા છીએ એવી હસ્તીઓ સાથે કે જેમનું એક સમાજમાં સ્થાન છે, જેમણે ઘણો સંઘર્ષ પણ કર્યો છે અને સાથે સાથે સમાજમાં એક નામના પણ મેળવી છે. આજે એવી જ એક હસ્તી આપણી સાથે છે, અનાર પટેલ, જે આર્થિક ક્ષેત્રે રાજકારણના પાસાઓને ઘણે નજીકથી જેમણે સ્પર્શેલા છે અને સાથે જ તેમણે ઘણી બધી જવાબદારીઓ સામાજિક રીતે પણ નિભાવેલી છે. કેવા રહ્યા તેમના અનુભવો? હાલમાં આપણી સાથે અનારબેન પટેલ જોડાયા છે. નમસ્કાર અનારબેન, આપનું સ્વાગત છે અહીંયા એબીપી અસ્મિતામાં. અનારબેન, આજે જ્યારે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે ત્યારે આજે નારી શક્તિને આપ કઈ રીતે મૂલવશો? હું હંમેશા એવું કહું છું કે મારી કોઈ નાત કે જાત હોય તો એ બહેનો જ છે. એનું કારણ છે કે બહેનોને જો ઓળખે તો જ વિમેન્સ ડે પ્રોપરલી આપણે ઉજવી શકીએ. કારણ કે આ આપણો ડે છે, બહેનોનો સેલિબ્રેશનનો દિવસ છે. અને એ જે દિવસ છે એ મારા માટે એટલે છે કે એ હંમેશા રિમાઇન્ડર આપે છે બધી બહેનોને કે આપણે યુનાઇટ હોવા જોઈએ, આપણે ક્યાંક ને ક્યાંક ડિસિઝન મેકિંગમાં હોવા જોઈએ. હું ઓલવેઝ કહું છું કે ખાલી ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટ જે છે એ જ વિમેન એમ્પાવરમેન્ટ નથી. જે દિવસે આપણે સમાજમાં અને જે દિવસે ઘરમાં આપણને ડિસિઝન મેકિંગમાં આપણા જ લોકો, આપણા જ પરિવારના લોકો ઇન્ક્લુડ કરે, એ જ મારા માટે તો સાચું એમ્પાવરમેન્ટ એ જ રહેશે. મેમ, આપ એનજીઓ સાથે જોડાયેલા છો, તો હાલમાં સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા વિશે આપ શું કહેશો? હું ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં કામ કરું છું, સ્લમમાં પણ કરું છું, ગામડાઓમાં પણ કરું છું. પણ હમણાં હું એક દિલ્હીની એક સંસ્થા છે કટકથા કરીને, અને એ કટકથા સંસ્થામાં મને જવાનો મોકો મળ્યો. હવે દિલ્હીમાં એ સંસ્થા રેડ લાઇટ એરિયામાં, અને જે બહેનો બ્રોથેલ્સમાં કામ કરે છે એમના બાળકો સાથે હું મળવા ગઈ હતી, અને એ લોકોનું સર્કલ ઓફ શેરિંગ હતું ને બાળકો સાથે હું બેઠી હતી. પણ સમહાવ મને બ્રોથેલમાં અંદર ઉપર જવાનો મોકો મળ્યો. અને આમ જનરલી આપણે એવી જ રીતે જોતા હોઈએ છીએ એ બહેનોને કે જનરલી એ ખાલી મૂવીઝમાં હોય યા સિરિયલ્સમાં આપણને ખબર પડે, ને આપણે રિયલ લાઈફના એમના જે પ્રોબ્લેમ્સ છે એ આપણને ખબર જ નથી. જ્યારે હું ગઈ ત્યારે ઓબ્વિયસલી બહેનો બધી બેઠી હતી અને દે વર લાઈક ઓલ ઇન ધ લાઇન, અને અમે બધા બેઠા હતા, અમે વાત કરતા હતા. અને કસ્ટમર્સ ત્યાં આવે, એના બાળકોની હાજરીમાં કસ્ટમર્સની સાથે બહેનો જાય, અને ઇટ વોઝ વેરી પેઇનફુલ ફોર મી. આખી રાત હું ઘરે આવી, ઊંઘી નહોતી શકી. અને એ બહેનો જ્યારે એમની પ્રોબ્લેમની, એમના જીવનના પ્રોબ્લેમની કે કઈ રીતે આ ક્ષેત્રમાં જતી રહી જબરજસ્તીથી, અને કેટલી નાની એજમાં 12-13 વર્ષની છોકરીઓને લઈને આવે ગામડામાંથી, અને ઘણા તો એવી રીતે બી લઈને આવતા હતા કે એના મેરેજ કરીને લઈને આવે, અને એ જ્યારે મેરેજ કરીને અહીંયા આવે ત્યારે એને ખબર પડે કે એનો હસબન્ડ જે છે એ બ્રોથેલનો માલિક છે. અને એ રીતે એના મેરેજ થયા હોય, કોઈને એમને ઉઠાવીને લઈને આવ્યા હોય, દીકરી મળી ના હોય. આપણે એવા ઘણા કિસ્સા જોઈએ છે કે આપણને દીકરીઓ મળતી નથી. સો ત્યાં અમે લોકો એ બધી દીકરીઓને જોઈ, અને કેવી સ્થિતિ કે 12-15 વર્ષની દીકરી આવે તો એક એવી જગ્યા, એવા શેલ્ટરમાં એને રાખવામાં આવે કે એની સામે કદાચ સનલાઇટ બી નહીં જતી હોય, અને એ કહે કે અમે જ્યારે સરેન્ડર કરીએ આ બિઝનેસને એ વખતે જ અમને આ એરિયામાં આવવાનું. તો એ એરિયા આખો અલગ. તો ગામડામાં અને શહેરની સ્ત્રીઓની સ્થિતિની અત્યારે વચ્ચે શું તફાવત છે? હું શહેરની સ્ત્રીઓ તો ઘણી એમ્પાવર્ડ હું જોઉં છું, અને કદાચ એજ્યુકેશન છે એટલા માટે. પણ ગામડામાં જે બહેનો છે એ બહેનોમાં સમજદારી બહુ છે. એ લોકો મોટાભાગે ખેતી અને પશુપાલનના બિઝનેસ સાથે જોડાયેલી છે. ઓબ્વિયસ છે કે હસબન્ડ ઘરમાં મુખ્ય એ છે. બહેનો સૌથી વધારે મજૂરી કરે છે, પણ ઇકોનોમિકલી જોવા જઈએ તો ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સ નથી. પણ પ્રશ્નો પણ એટલા જોવા નથી મળતા, કારણ કે બંને બાજુ સમજદારી છે. અને સિટીમાં ઘણીવાર ઊંધું બી જોવા મળે છે કે આપણે અહીંયા ઘણીવાર અહીંયાની બહેનોની સ્થિતિ મને ઘણી કરુણ લાગે. એનું કારણ એ છે કે ઘરે જાય એટલે ડબલ કામ કરે છે. સો એ પ્રોબ્લેમ હું બંને બાજુ જોઉં છું, અને બ્યુટિફુલી બંને બાજુ દરેક જગ્યા પર હવે બહેનો બોલતી થઈ છે, આન્સર કરતી થઈ છે. એ કોમન છે, એની સામે લડી રહી છે. સો આઈ થિંક ધોઝ આર હેપી મુમેન્ટ્સ. બરાબર. મેમ, તમે શરૂઆતમાં એક વાત કરી કે વુમન્સ ડે માટે આજે હું એ કહેવા માગું છું કે બહેનો જ બહેનોને જાણી શકે, જોઈ શકે. પણ અત્યારે આ જે યુગ ચાલી રહ્યો છે ને, અત્યારનો આ જે સમય છે, તમે પણ એવા કિસ્સા સાંભળ્યા હશે, અમારે તો ઘણા એવા કિસ્સા સાંભળવામાં આવતા હોય છે
કે બહેનો જ બહેનોની મતલબ સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન બની રહી છે. અત્યારે હાલ કંઈક એવા ઘણી ઘટનાઓ સામે આવી છે, તો તેવું કેમ અને એને ખાળવા શું કરવું જોઈએ આપના મતે? હું એવું માનું છું કે બહેનો બહુ જ ઓછી સમજદારી દાખવે છે ઘણીવાર. તમને ખબર જ નથી કે હું બાય જેલસી હું કંઈક મતલબ રિએક્ટ કરી રહી છું. કોઈ વાર તમે કમ્પેરિઝનમાં રિએક્ટ કરી કાઢો છો. બહુ નાની નાની વસ્તુઓ હોય છે કે જેનાથી બહેનો રિએક્ટ કરતી હોય છે, અને એના લીધે જ બહેનો વચ્ચે જે ટીમ હોવી જોઈએ, હું ટીમ કહીશ, ઇટ્સ અ નેટવર્કિંગ ટાઈપ ઓફ થિંગ, કે જે ટીમ હોવી જોઈએ, જે સેલિબ્રેશન હોવું જોઈએ કે મારી ફ્રેન્ડને મારી ફ્રેન્ડને કંઈક બિઝનેસમાં આગળ ગઈ છે કે સર્વિસમાં એને કંઈક આગળ લીધી છે, તો હેપી હોવા કરતાં વધારે દુઃખી વધારે હોઈએ. પણ હું એવું માનું છું કે કદાચ એ મુમેન્ટ્સ મારી લાઈફમાં બી ક્યારેક તો આવી હશે, કારણ કે વી ઓલ આર હ્યુમન બિંગ્સ. પણ મને યાદ છે કે મેડિટેશન અને વિપશ્યના કર્યા પછી એ સ્પિરિચ્યુઅલ કનેક્શન જ્યારે થયું, ત્યારે એ વસ્તુની સમજ પડી કે જે બી સરાઉન્ડિંગમાં છે એ હંમેશા એની સાથે તમે હૃદયથી હૃદયનો નાતો ના કેળવો ને ત્યાં સુધી ના થઈ શકે. અને એ ઘરથી શરૂઆત કરવી પડે કે ક્યાં તમારા નણંદ છે, ક્યાં દેરાણી છે, ક્યાં જેઠાણી છે, એને તખલ્લુસ ના આપો કે અમારી દેરાણી, જેઠાણી કે નણંદ છે. આ એક બહેન છે અને એના પ્રશ્નો ને મારા પ્રશ્નો સરખા છે, તો જ આપણે એને કરી શકીશું. મેમ, સ્ત્રીના અલગ અલગ પાત્રો, એક દીકરી, એક માતા, એક પત્ની, દરેક પાત્રમાં પોતાને બહુ સારી રીતે ઢાળે છે, તો પરિવાર તરફથી કેવો સપોર્ટ ઈચ્છે છે? બહેનો એટલું જ ઈચ્છે છે કે કોઈ થેન્ક યુ કહી દે. આનાથી વધારે કદાચ બહેનો ઈચ્છતી બી નથી, કંઈક નાનકડું એપ્રિસિએશન મળી જાય. પણ હું જુદી રીતે બી કહીશ કે આપણને સુપર વુમન કેમ બનવું છે? આપણને હંમેશા પરફેક્ટ જોઈએ. હું મારી ઓફિસમાં બી પરફેક્ટ કામ કરું અને ઘરે જઉં ને તો બધા જ ખુશ હોવા જોઈએ. એટલે ત્યાં દોડીએ, અહીંયા દોડીએ, બાળકો પાછળ દોડીએ, બધી જગ્યાએ દોડીએ અને આપણી જાતને પરફેક્ટ બનાવવાની કોશિશ કરીએ. અને એમાં આપણું પોતાનું ઇનર બેલેન્સ આપણે ખોઈ દઈએ, આપણી હેપીનેસ આપણે ખોઈ દઈએ છીએ. હું ઊંધું કહું છું, એમ કહું છું કે ભાઈ શું કામ સુપર વુમન બનવું છે? વી આર રેગ્યુલર વુમન. આપણને ફરવાનો શોખ છે, તૈયાર થવાનો શોખ છે, ખાવાનો પાણીપુરી ખાવાનો શોખ છે, વાય નોટ? મને ઘણા ભાઈઓ એમ કે તમે બહેનો વધારે ખાઓ, નો પ્રોબ્લેમ, કહીએ, આનંદ કરીએ છે ને. પાણીપુરી, એક 10 રૂપિયાની પાણીપુરી જો આટલો આનંદ આપી શકતી હોય તો વાય નોટ? એ સેલિબ્રેશન, એ વુમનહુડનું જે સેલિબ્રેશન છે એ કરવું છે. સો હું એટલું 100% કહીશ કે બીજાની અપેક્ષા રાખ્યા વગર આપણે આપણી જાતને સમજીએ પહેલા. હું તો નથી રાખતી અપેક્ષા કે મને ઘરમાંથી કોઈ મને સપોર્ટ કરે, અને ઊંધું થયું છે. જે દિવસથી મેં છોડ્યું છે એ દિવસ મને સપોર્ટ મળવાનો ચાલુ થઈ ગયો છે. સો બનો નહીં, સુપરવુમન ના બનો. અચ્છા, સ્ત્રી અને રાજકારણ ક્ષેત્રમાં સ્ત્રીનું સ્થાન અત્યારે શું જોવા મળી રહ્યું છે? સાથે જ આપના માતા શ્રી આનંદીબેન પટેલ, જેઓ ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન હતા, એમની સામે કેવા કેવા પડકારો આવેલા આપણે જોયા છે રાજકારણ ક્ષેત્રમાં? મમ્મી હંમેશા એવું કહે છે, કારણ કે આ પ્રશ્ન એને બી કોઈએ પૂછેલો મારી સામે જ, અને એણે બહુ સરસ કીધું હતું કે મને તો કોઈ નડ્યું જ નથી, અને પોલિટિક્સમાં મને કેમ, એટલે હું હશે તો મમ્મી રિયલી, એમ કે સાચે કોઈ નથી નડ્યું એમ? તો મને કે હા. અને એનું રીઝન એ છે કે બહુ બ્યુટિફુલ એણે આન્સર કર્યો હતો કે તમારા જીવનમાં પરફેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે આપણે હંમેશા એવું કહીએ કે પુરુષ સમોવડી સ્ત્રી, પણ વાય પુરુષ સમોવડી? એને કીધું કે મારામાં જે સ્ટ્રેન્થ છે, જે મારા ગુણો હતા, એ ગુણોને મેં એટલા કલ્ટિવેટ કર્યા કે મારી વીકનેસીસ નીચે જતી રહી. અને એના લીધે દરેકે દરેક નાના નાના કામોમાં, કારણ કે બહેનો જે ડિટેલિંગ કરી શકે, આપણે જે માઇક્રો પ્લાનિંગ કરી શકીએ, એ આપણી પોતાની શક્તિ છે. સો એણે પોતાની શક્તિઓને પીછાણીને એ પોતે એટલા માટે કદાચ આટલી ઉપર ગઈ. એ કહેતી હતી કે હું મારી જાત સાથે કોમ્પિટિશન કરતી હતી, બીજા સાથે નહીં. એવરી ડે હું કેવી રીતે પરફેક્ટ થઈ શકું, અને એટલા માટે જ હેલ્ધી કોમ્પિટિશન સામેવાળી વ્યક્તિને આપી શક્યા. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પોલિટિક્સમાં તો હું જોઉં છું કે ઇટ્સ ગ્રોઈંગ. પહેલા અનટચેબિલિટી ફેમિલીની, સમાજમાંથી જ હતી, પણ છતાંય આજે જે પદ આપવાની જે વાતો છે એમાં ઘણે ખરે અંશે પાછળ પડતા જોવા મળે. બીજું એક અનારબેન, તમને કહું કે જ્યારે ગ્રામ્યમાં હમણાં તમે વાત કરી, તો ગ્રામ્ય ક્ષેત્રે કોઈ મહિલાને પદ આપવામાં આવતો હોય, માની લો સરપંચનું પદ છે, તો મોટે ભાગે એવું હજુ સામે આવે છે કે ડિસિઝન બધા એના હસબન્ડ લેતા હોય છે, નામ મહિલાનું હોય છે. આવું ઘણી વાર થતું હોય છે. પણ એ આપણે લેવા દઈએ છીએ. એટલે એવી સ્ત્રીઓ માટે ખાસ શું કહેશો? હું એવું ચોક્કસ કહીશ કે આપણું પોતાની હથોટી આપણા પદ ઉપર ના હોય તો એ પદ આપણે લેવું જ ના જોઈએ પહેલા તો.
કારણ કે ઘણા લોકો પદ નથી છોડતા અને ઘણી પાર્ટીઓ હજી પણ એવું કરે છે કે હસબન્ડ કાર્યકર હોય પણ વિમેન સીટ આવે તો હસબન્ડની વાઈફને બેસાડી દે છે. તો શું થશે? સાચી વાત છે. આપણે જે પણ કરીએ છીએ એ એકચ્યુઅલ જે બહેન કાર્યકર હોય તો એ બહેન આગળ વધશે, પણ આપણે હસબન્ડ કાર્યકર હોય અને વાઈફને બેસાડી દઈએ તો પછી આપણો જે મહિલા મોરચો છે એ ક્યારેય ઊભો જ નથી થવાનો. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એમ કહેવાય છે કે દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે અને એજ્યુકેશન ઇઝ મસ્ટ, વી ઓલ નો દેટ. બટ એજ્યુકેશન સિવાય બીજી એવી કઈ બાબતો છે જેમાં આપણે દીકરીઓને તાલીમ આપવી જોઈએ? એજ્યુકેશન, હું આ વસ્તુ બંને માટે ઇટ્સ કોમન, એવું જરૂરી નથી કે ભાઈઓ અને બહેનો, કારણ કે દીકરીને તો નાનપણથી બહુ બધી પ્રકારની ટ્રેનિંગ આપીએ છીએ આપણે. મમ્મી ઘરમાં બી આપણને બહુ જ શીખવાડી દે કે તને આ બધું કરવું પડશે, તો તને રસોડામાં જવું પડશે, તને આ કરવું પડશે. આપણે કોઈ દિવસ દીકરાને નથી કહેતા મમ્મી તરીકે. આજે હું દીકરીઓ કરતાં મધર્સને કહીશ કે મધર્સ નાનપણથી દીકરાઓને એવી રીતે ટ્રેન જ નથી કરતી કે કાલે તારે બી ઘર ચલાવવાનું છે. હું એટલા બધા કપલ્સને જાણું છું કે જે હાઈલી એજ્યુકેટેડ દીકરીઓ છે, હસબન્ડ રસોઈ બનાવે છે અને વાઈફ જોબ કરે છે. અત્યારના યંગ કપલ્સ. સાચી વાત છે. સાચે. અને મને બી ઘણીવાર મને બી બહુ સરપ્રાઈઝ થતું હતું કે ઓહ તું નથી બનાવતી? દીદી મને આવડતી જ નથી. એ બનાવે છે અને એની જવાબદારી છે. અને ઘણી જગ્યાએ તો હવે મોટાભાગે એવું બી બને છે કે કોણ બનાવે છે? તો મેડ બનાવે છે અને બંને જણા ખાય છે. બીજી વસ્તુ કે એજ્યુકેશનની સાથે સાથે આ ઘરની બધી વાત તો ઠીક છે, પણ અમુક ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેમાં ભણતર સિવાય પણ જો આવા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે તો મહિલાઓ પોતાની રીતે પગભર બની શકે. એ બાબતને લઈને શું કહેશો? એકચ્યુઅલી હું એવું માનું છું અત્યારે એક ક્ષેત્ર બહેનોએ બાકી નથી રાખ્યું. તમે ડિફેન્સથી લઈને તમને એમ થાય કે કોર્પોરેટ જગતમાં, કેમિકલ બિઝનેસમાં પણ બહેનો છે, ઇવન રિયલ એસ્ટેટમાં પણ બહેનો છે. અને હું એટલી બધી બહેનોને મળું છું અને મને એમ થાય કે ઓ ધીસ ઇઝ લાઈક અ ન્યૂ સબ્જેક્ટ. આપણને એક પરસેપ્શન હતું કે બહેનો એટલે કિચન, બહેનો એટલે જ્વેલરી, બહેનો એટલે ફેશન, પણ એના બિયોન્ડ હવે સમાજ નીકળી ગયો છે. હાલના સમયમાં નાની બાળકીઓ અને કિશોરીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે, તો દીકરીઓને કેવી તાલીમ આપવી જોઈએ? દીકરીઓ, એટલી નાની દીકરીઓને તો આપણે શું તાલીમ આપીશું? કારણ કે બહુ જ નાની દીકરીઓ સાથે પણ થઈ રહ્યું છે. હા, મોટી દીકરીઓને આપણે બહુ બધી ફિઝિકલ ફિટનેસની એની ટ્રેનિંગ આપી શકીએ, પણ જે નાની દીકરીઓ છે એને તો આપણે કેવી રીતે ટ્રેન કરી શકવાના છે? એ બહુ દુઃખદ છે. અને લકીલી એવું કહેવાય કે આ જ્યારે કાયદો બનતો હતો, જ્યારે બહેનોની ઉપર જે રેપ કેસીસ છે એમાં સર્ટેન એજની બહેનો સાથે, એટલે દીકરીઓ, નાની બાળકીઓ સાથે રેપ થાય તો અમે બધા એક સાથે સજેસ્ટ કર્યું હતું એને ઓન ધ સ્પોટ ફાંસી થવી જોઈએ, કારણ કે વિકૃતિ કહેવાય અને એ વિકૃતિ એ આગળ જઈને બી બીજા લોકોને પરેશાન કરે. એટલે એવા લોકો માટે તો મને એવું લાગે છે કે બહેનોએ, એટલે મધર્સ જેના નાની બાળકીઓ છે, એ લોકોએ ડિસિઝન લેવાની જરૂર છે. આઈ થિંક શ્રીદેવીનું મૂવી હતું ને, કયું હતું? દેટ વોઝ અ ગુડ મૂવી. એની દીકરી ઉપર રેપ કરે છે અને પછી એની મધર એ ત્રણેય લોકોને મારી નાખે છે. કંઈક એવું મૂવી હતું શ્રીદેવીનું. મને બી યાદ નથી, તમે નહીં જોયું એટલે. પણ આ મૂવી એવું જ એ રીતનું હતું કે મધર એના બદલો લે છે એમ, અને પોલીસે નથી કહેતી ને બદલો લે છે. સો એ હું જ્યારે જોતી હતી ત્યારે મને એમ થતું હતું કે કેટલું માઇન્ડ, મધરનું કેટલું માઇન્ડ ચાલે છે કે મારી આટલી નાની દીકરી સાથે આવી રીતે કોઈ રેપ કેસ કરે તો શું થઈ શકે? આજે સમાજમાં નાની દીકરીઓને એ પણ માહિતી આપવી જરૂરી છે કે ગુડ ટચ, બેડ ટચ, કઈ રીતે કોની સાથે જવું. ઇવન ત્યાં સુધી કે અનરબેન, પહેલા તમે, હું, આપણે બધા નાના હશું, આ બધી છોકરીઓ આપણે લગભગ પાડોશીઓના ઘરે જ મોટા થયા હશું, પણ અત્યારનો સમય જાણે એવો આવી ચૂક્યો છે કે પાડોશીના ઘરે પણ 2 મિનિટ દીકરી નથી આપી શકતી. એ સમાજ આપણા થઈ ગયું છે. એટલે નાની બાળકીઓથી લઈને કિશોરીઓની વાત કરવામાં આવે, પછી આમ થોડી ઘણી ઉંમર થાય એટલે તેને ફોસલાવવામાં આવે, ભગાડી જવામાં આવે, માની લો લગ્ન કરવામાં આવે તો તેના દહેજને લઈને ત્રાસ આપવામાં આવે. હમણાં તાજેતરનો જે કિસ્સો આપણે સૌને અત્યારે મગજમાં હજુ ભૂસાય નથી, આયેશા કેસ. એટલે બાળક જ્યારે નાનપણથી છે ત્યાંથી લઈને પરણે છે અથવા તો મૃત્યુ પામે છે ત્યાં સુધી સ્ત્રીની જિંદગી જે આવી છે એના સુધાર લાવવા માટે આપણે શું કરીએ? એના માટે દીકરીએ જ સ્ટ્રોંગ થવું પડશે, કારણ કે મા બાપથી બહેનો, આપણે ઇમોશનલી ક્યાં વીક છીએ? આપણા પરિવારથી. અને જે ઇમોશનલી આપણે વીક છીએ ને એનો જ ફાયદો સમાજ ઉઠાવે છે. એ જે દિવસે આપણો એ કોન્ફિડન્સ આવશે ને કે હું મારી જાતે મારી જિંદગી જીવી લઈશ,
મારે કોઈની જરૂર નથી, તો જ આપણે ઊભા થઈ શકીશું, તો જ આપણે લડી શકીશું. પછી ઇનલોઝ હોય કે આપણું પોતાનું પરિવાર હોય. આજે હું ઘણી દીકરીઓને જોઉં છું કે એની સામે 2 વાર 3 વાર મા બાપ એને સમજાઈને પાછી મોકલે, સાસરે પાછી મોકલે, અને પછી છેલ્લે એનું ક્યાં એણે સુસાઇડ કર્યું હોય, ક્યાં એ દાઝી ગઈ હોય, આટલી મોટી 21-22 વર્ષની મા બાપ કરે છે ત્યાં સુધી એ દાઝતી નથી, અને મેરેજ કરીને જાય છે ત્યારે એ દાઝીને મરી જાય છે. આવા તો એટલા બધા કિસ્સા આપણે સાંભળવા મળે છે. એટલે મને એવું લાગે છે કે બહેનોએ જ સ્ટ્રોંગ થવાની જરૂર છે. આપણી બહેનોની એવી એક બ્રિગેડ આપણે તૈયાર કરવી જોઈએ કે એટલીસ્ટ એ બહેનોને એવું લાગે કે મારું કોઈ છે. સો મે બી આપણે જેમ ગવર્મેન્ટે તો એ આપણને આપ્યો છે નંબર, ફોન નંબર, પણ સ્ટીલ દરેક સિટીમાં આવી એક બ્રિગેડ હોવી જોઈએ કે એ ઓન ધ સ્પોટ ફોન કરે અને એની સાથે બીજી 50 કે 100 બહેનો પહોંચી જાય. આવું કંઈક. સામાજિક અને રાજકારણ ક્ષેત્ર આપણે જોયું, આર્થિક ક્ષેત્રની વાત કરવામાં આવે, અનાર પટેલ એક ઉદ્યોગ સાહસિક તરીકે પણ ઓળખાય છે. આર્થિક ક્ષેત્રે મહિલાઓના યોગદાન વિશે શું કહેશો? મહિલાઓનું બહુ જ મોટું યોગદાન છે, પણ એને આપણે એવું કહી શકીશ કે એ આવતું નથી ફ્લોર ઉપર કે કેટલું બહેનોનું યોગદાન છે. ઇન્ડિવિજ્યુઅલ બહેનો બિઝનેસ કરે છે અને એમાંથી યોગદાન કેટલું છે. કારણ કે આજે હું એક યોગદાન હું તમને ગામડાઓની વાત કરીએ, રૂરલ એરિયાઝની, તો એનિમલ હસબન્ડરી અને ખેતી એમાં સૌથી મોટો રોલ બહેનોનો છે. હું તો ક્રાફ્ટ સેક્ટરમાં બી કામ કરું છું. ક્રાફ્ટ સેક્ટરમાં બી એવું છે કે 80% કામ બહેનો કરે અને બાકીનું આગળનું ફિનિશિંગ કામ ભાઈઓ કરે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે અમે એક બહુ જ સરસ બ્યુટિફુલ અમે એક ટ્રેનિંગ કરી હતી કે જે બહેનો કડિયા કામે જાય છે એ બહેનો કડિયા બનશે. કડિયો બને તો એને રોલ અલગ, એના પૈસા અલગ. કડિયાથી વધારે મજૂરી બહેનો કરે તો એની મજૂરી ઓછી, અને એ ડિસ્ક્રિમિનેશન જોઈએ છે કારણ કે સ્કિલ ઓછી પડે છે. સો અમે એવા નાના ટ્રેડ શોધ્યા છે કે જેમાં બહેનોએ લીડ લેવાની જરૂર છે. તો બહેનો પોતે કડિયા બને તો એને પૈસા વધારે મળે. સો દરેક ટ્રેડમાં આવી એક પેલી છે જ કે જેમાં બહેનોને એક જ સ્ટેપ અપગ્રેડ થવાની જરૂર છે. લાઈક ડ્રાઈવર, આપણે તમે જુઓ બહેનો ડ્રાઈવર બનતી જ નથી, ક્યાંય નહીં મળે. તમને મેડ મળશે પણ ડ્રાઈવર નહીં મળે. સો મેડ 24 કલાક કામ કરે છે, તમારા ઘરમાં રહે છે, પણ એનો પગાર ઓછો હશે, ડ્રાઈવરનો પગાર વધારે હશે. બરાબર છે. હવે આપણે ઘણી બધી સ્ત્રીઓ સાથે મુલાકાત કરેલી છે, એનજીઓ, આપે જે કહ્યું કે ક્રાફ્ટ ક્ષેત્રે જોડાયેલી મહિલાઓ, ઘણી એવી મહિલાઓ છે કે જે પછાત ક્ષેત્રમાં હોય અને છતાં પણ એક મિસાલ બનીને ઊભી રહી હોય. ઘણા બધા એવા ઉદાહરણ પણ આપે જોયા હશે. આપનો કોઈ એવો જાત અનુભવ કોઈ સ્ત્રીઓને લઈને? બહુ જ બધી બહેનો છે કે જે બહુ જ નીચેના લેવલથી ઉપર સુધી આવી હોય. હું મારી જ સાથે ક્રાફ્ટમાં 2 બહેનો છે. એક પાબીબેન કરીને બહેન છે, કચ્છના ઇન્ટિરિયર ગામડામાં બહેનનો મેરેજ થયું, અને બહુ શરૂઆતના વર્ષોમાં એને ઘરમાં જે બી કામ થતું હતું એની સ્કિલ હોવા છતાં એને કામ કરવા દેવામાં નહોતી આવતી. પછી થોડો સમય થયો એટલે ઓબ્વિયસલી જે ઘરના મોટા લોકો હોય, ધીમે ધીમે જે વહુ હોય એ થોડી સ્ટ્રોંગ થતી જાય, ઇન્ડિપેન્ડન્ટ થતી જાય. તો પાબીબેનને બી એ અવસર મળ્યો અર્થક્વેક પછી કે તમને કંઈક નાનું મોટું કરવું છે. એમણે બહુ જ સરસ લેસીસ, એ લોકો બહુ અલગ લેસીસ લે છે, એમાંથી એમણે બહુ બ્યુટિફુલ પર્સ બનાવ્યું. પછી એ જ્યારે બી એમના ત્યાં મહેમાનો આવે જુએ તો એ જોઈને પછી એ નાના પર્સીસ બનાવે ને એમની જોડે હોય, સેલ કરતા હતા. આજે તમે આશ્ચર્ય થશે, એન્ટરપ્રિનર બની ગયા. એની બ્રાન્ડનું નામ એમણે આપ્યું pabiben.com. સો અને એટલા બ્યુટિફુલ પર્સન, નેશનલ એવોર્ડ મળ્યો એમને. અને હવે તો હું સમટાઈમ્સ હસતી હોઉં છું પાબીબેન જોડે બેઠી હોઉં કે મારી સંસ્થા કરતાં બી તમારું ટર્નઓવર વધવાનું છે. છેલ્લે આજના દિવસે ખાસ સ્ત્રીઓને શું સંદેશ આપવા માંગશો? બસ એટલું જ કહીશ કે બી સ્ટ્રોંગ, બી વિથ યુ. આપણી અંદર આપણે જવાનું છે, આપણે પોતાની હેપીનેસને ઓળખવાની છે. બીજા બધાનું પછી, પહેલાં આપણું. અને એ આપણે ક્યારે કરીશું? આપણે ક્યારેય નથી કરતા. આપણને હંમેશા આજુબાજુ બીજા દેખાય છે, આપણે પોતે આપણી જાતને હંમેશા ભૂલી જઈએ છીએ. આજના દિવસે નક્કી કરીએ, આ 1 વર્ષ માટે તો નક્કી કરીએ કે હું મારી જાતને ઓળખીશ, અને હું ખાલી મારું, એટલે સ્વાર્થી બનવાની વાત નથી, પણ હું મારી જાતને પ્રેમ કરીશ. પહેલાં મારી જાતને જોઈશ, મારી હેપીનેસ ઓળખીશ, મને શું ભાવે છે, મને શું ગમે છે, મને કયું સ્થળ ગમે છે, મને કયો કલર ગમે છે. ઘણી બહેનોને નથી ખબર મારું સપનું શું છે, નથી ખબર. ઓળખો, પોતાની જાતને ઓળખો. જી. અનારબેન, આપ અહીં આવ્યા, અમારા બધાની સાથે આટલી સરસ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમને બધાને ખૂબ જ મજા આવી.
તો દર્શક મિત્રો, આપણે જોયું કે અનારબેન આપણને જણાવ્યું અને સાથે જ આપણે સૌ પણ એ ફીલ કરીએ છીએ કે આજે સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ છે, પણ એ બધામાં ક્યાંક સ્ત્રી પોતાની જાતને ભૂલતી જાય છે. કદાચ એને એના માટે સમય જ નથી મળતો, પણ જરૂરી છે કે આપણે એના માટે સમય કાઢીએ, આપણે લોકો આપણી જાત માટે સમય કાઢીએ. અને ઘણી બધી એવી હસ્તીઓ છે કે જેનામાંથી આપણે સૌ પ્રેરણા લઈ શકીએ, અને એવી જ હસ્તીઓ સાથે અમે આપણે ખાસ મુલાકાત પણ કરાવી. અનારબેને આપણી સાથે ઘણા પોતાના અનુભવો પણ શેર કર્યા. તો આવો આપણે સૌ આપણી જાતને ઓળખીએ, બધા એક થઈએ અને સ્ત્રી ક્યારે સ્ત્રીની દુશ્મન ન બને, બધી સ્ત્રીઓ સાથે થઈ અને સમાજને પણ આગળ લાવીએ, એવું સરસ આપણે કામ કરીએ અને સમાજમાં એક સ્ત્રીઓ બનીને મિસાલ પણ એક કાયમ કરીએ. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે આટલું જ. વધુ સમાચારો આપવા માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.